એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા. એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે. જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ 75 લાખની બિલની, ખાલી મતલબ 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે. જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી. અગર આવે તો એની ચકાસી કરીને પછી જ એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે. અત્યારે થૂકવા માટેની હવે મતલબ જે કંઈ અગર એટલે આ મનાઈ છે અને લાસ્ટ DHS મિટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે. મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે. 500 રૂપિયા લેવામાં આવશે. કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર, આ પ્રિમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે. તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એની 10-15 દિવસની ટાઈમ આપી દીધું છે. આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી કરવી. મેં આ જ કીધું હતું, અત્યાર સુધી 17 લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે. એની નિયમાનુસાર પ્રી ઓડિટ કરીને જ ચૂકવણી કરી દીધી. આ તો મતલબ RNBએ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મતલબ નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે. તો અત્યાર સુધી RNB પાસેથી એવું કંઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી. ને આ તો અમલીકરણ તો મતલબ RNB પંચાયત જ હતા, કાર્યપાલક ઇજનેર શ્રી RNB. ને આ એકવાર ચેક કરાવી દઈશ. અમે અહીંયા પણ સૂચના આપેલા હતા અને એવું કંઈ એક્સપાયરીવાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી દઈશ. નહીં, એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે. એટલે તો અત્યારે મતલબ શું છે, આ ફોર્મલી RNBએ અહીંયા રજૂઆત કરવું પડે. એની જેટલા પણ બિલ હોય 75 લાખની હોય કે 80 લાખની હોય એની એક પ્રોસિજર છે. તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી. તો એની કંઈ ક્વેશ્ચન નહીં આવવું જોઈએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.